જિલ્લાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે અને લો લેવલનો કોઝવે છે। રાજપુરા ગામની 150થી વધુ લોકોની વસ્તી છે, જ્યારે લો લેવલના કોઝવે ઉપર 4 દિવસથી પાણી ફરી વળતા લોકો ગામની બહાર આવી શકતા નથી, જ્યારે લોકો પાસે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરું થઈ ગઈ છે અને હવે નાના ભૂલકાઓને બિસ્કિટ, દૂધ, અન્ય ચીજ વસ્તુની જરૂરિયાત છે। ત્યારે તંત્ર ક્યારે પહોંચશે તે તો જોવાનું રહ્યું। તંત્ર એલર્ટના દવા કરે છે ત્યારે નસવાડી તાલુકાના અધિકારીઓ રાજપુરા ગામે પહોંચ્યા નથી, તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોને ભૂખ્યા રહેવાની નોબત આવશે। ગામના અશ્વિન નદી આવી છે, એથી 4 દિવસથી ઉતરાતું નથી, એટલે હવે એમને લાવીને ટેમે ખાય છે। અહીંયા શું ખાય? એને મોટી દુકાન છે નથી અનાજ કિનારે, હવે એમની દશા કેવી આવે એમ। રાજપુરા ગામના ગરીબ લોકો છે, રાજપુરા ગામની અંદર અહીંયા તો હમણાં ખાવાના ટાઈમે લાવીને ખાય છે લોકો। હવે અત્યારે બધું મટી ગયું, 4 દિવસ થયા, પાણી ચાલે, શું ખાય યાર? એને કંઈ વ્યવસ્થા કરવું પડે ને, કોઈ અધિકારીઓ જોવા આવે તો ખબર પડે ને। કયા ગામને જોડતો રસ્તો? આ કોલીબોરિયાથી છે ને, રાજપુરાથી ઉમરકોઈ જવાય છે, આ રસ્તો મેન છે અને આ કોલીબોરિયાથી રાજપુરા જવા માટેનું નારું ફૂટી ગયું, એને એટલે અવડ જવડના રસ્તા આજે 4-5 દિવસ થયા બંધ થઈ ગયું। એને કોઈ હવે સરકારની માન્યતાથી આ કંઈક કરી આપે તો સગવડો થઈ જાય, અને તે પણ સરકાર કે કોઈ એને મણકારતું છે નથી। બે કરી 3જી વાર કે 4થી વારનું આ નારું તૂટ્યું એની અંદર। કાકા, સામે કયા ગામના લોકો ફસાયેલા છે ને કેટલા દિવસથી ફસાયેલા છે? એ રાજપુરા એ 3થી 4 દિવસ થયા ફસાયા છે। એની અંદર હવે અવડનવડ કોઈની સગવડ, જો ચા ખોણ ગમે તે લેવું હોય તો એવી કેવી રીતે જાય? અને આ બાજુવાળા ખેતીવાળા છે ને, એ કચરું ને એવું ઢોરો માટે તો લેવા જવું પડે ને, ખેતી આ બાજુવાળાની તે પણ અવડનવડ બંધ થઈ ગયું। પેલા લોકોને 4 દિવસથી રહેવા જમવાની કોઈ સુવિધા તંત્રવાળા કોઈ આવ્યા હતા? કોઈ નહીં આવ્યા, એ કોઈ રહેવા જવાની સુવિધા કોઈ કશું જ નથી, કોઈ આવ્યું નથી। અત્યાર સુધી કોઈ ખબર પણ લીધી નથી, આટલું બધું પાણી નારું તૂટી ગયું તેવું। પછી